તળાજાના અલંગ મરીન પોલીસ મથક નીચે આવતા મથાવાડા ગામના છેવાડે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની 6 દિવસ પહેલા તારીખ 3ની રાત્રિએ હત્યા કરી સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવાઈ હતી। હત્યા કોઈ જાણભેદુએ કરી હોય તેવી પ્રારંભિક શંકા સેવાઈ રહી હતી, જે 6 દિવસની લાગલગાટ એલસીબી અને મરીન પોલીસે કરેલ તપાસમાં ભેદ ખુલતા શંકા સાચી ઠરી છે। 1 વર્ષ પહેલા અહીં રહેવા આવેલ અને ગામ જમાઈને અન્ય 3 શખ્સોનો સહકાર મેળવી હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો। અલંગ નજીકના મથાવાડા ગામે પતિ સંતાનોથી અલગ રહીને જાતે મજૂરી કામ કરીને જીવન નિર્વાહ ચલાવતા વૃદ્ધા રાજીબેન ટેકાભાઈ સોલંકીની 6 દિવસ પહેલાની અંધારી રાત્રે નિંદ્રાધીન અવસ્થામાં જ હત્યા કરી રૂપિયા 1 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા હતા। નિર્જન સમા વિસ્તારમાં એકલા જ રહેતા વૃદ્ધાની હત્યાએ સનસનાટી મચી ગઈ હતી, તો પોલીસ માટે હત્યારાઓ સુધી પહોંચવા એક પડકાર હતો। ઘટનાને લઈ એક વાત ચોક્કસ હતી કે જાણકાર વ્યક્તિને જ ખબર હતી કે વૃદ્ધા પાસે ઘરેણાં અને રોકડ રકમ હોઈ શકે છે, જેને લઈ સ્થાનિક મરીન અને એલસીબી પોલીસે એ જ દિશામાં તપાસ હાથ ધરી હતી। સૂત્રોએ જણાવ્યું હતું કે શકમંદોની પૂછપરછમાં ખાસ કશું નીકળતું ન હતું। તે દરમિયાન બાતમી મળી કે 1 વર્ષ પહેલા અહીં રહેવા આવેલ જેને ગામ જમાઈ તરીકે ઓળખાતો ઈસમ ઘટના બાદ ગામમાં નથી। આથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી, સાથે ટેકનિકલ સર્વેલન્સની ટીમની પણ મદદ લેવાઈ હતી। ભૂમલી સુધી પહોંચેલ એલસીબીને પ્રથમ મહત્વનો સુરાગ મળ્યો હતો, તો મરીન પોલીસે પણ એક ઈસમને ઉઠાવ્યો હતો। બંને ઈસમો પોલીસની પૂછપરછ સામે ટકી શક્યા ન હતા ને હત્યાને અંજામ આપીને માલ કોણ લઈ ગયું સહિતની કબૂલાત આપતા બંને પોલીસ પીપળિયા પુલ પાસે વૃદ્ધાના શરીર પરથી ઉતારેલ ઘરેણા જ્યાં દાટેલ હતા ત્યાં પહોંચ્યા હતા। ત્યાંથી મુદ્દામાલ મળી આવતા પોલીસે સમગ્ર મામલાનો ભેદ ઉકેલીને ગુનામાં સામેલ 4 ઈસમો સામે લૂંટ અને હત્યાના ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે।